નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં ધારાસભ્ય અને સરપંચો વચ્ચેના વિવાદનો સુખદ અંત। ગ્રાન્ટ વિવાદનો મામલો હવે થયો બંધ। ભાજપના આગેવાનોએ સાધી સમજૂતી। સંવાદથી સમાધાન, રાધનપુરમાં વિકાસ માટે સહમતિના નવા દ્વાર ખુલ્યા। સરપંચો અને ધારાસભ્ય વચ્ચે મૈત્રીપૂર્ણ સમજૂતી, ભાજપે ભજવી મધ્યસ્થ ભૂમિકા। હવે અમે ભાજપ સાથે છીએ, સરપંચ એસોસિએશનના આગેવાનનું મોટું નિવેદન। ગ્રામ વિકાસ માટેના વિવાદનો અંત, રાધનપુરમાં એકતાનો સંદેશ મજબૂત। રાધનપુરમાં વિકાસ માટે સહમતિના દ્વાર ખુલ્યા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। બોલો ભારત માતાની જય। હવે અમારે ગ્રાન્ટ વિશેનો જે સમસ્યા હતી એવા અમારે જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધો સાહેબ તથા અમારા અજીતસિંહ બાપુ તાલુકા ભાજપના પ્રમુખ એવા અમારે પૂર્વ અને અત્યારે ન્યાય સમિતિના ચેરમેન અને સદસ્ય એવા ભરતભાઈ ચૌધરી, જયસિંહભાઈ, અજીતસિંહ બાપુ, શ્રી આપણે સુરેશગર બાપુ અને આખું અમારું ભાજપનું સંગઠન મળીને જે અમારો વાદ વિવાદ ચાલતો હતો, અમારા એ ખંડનો મામલો હતો, એટલે અમારે અત્યારે આના સમાધાન થઈ ગયા છે। અને અમને સાહેબે ધારાસભ્યશ્રીએ મને બાંયધરી આપી કે કદી કોઈને નહીં મળી હોય તો અમે બધાને આપશું અને બધાના વિકાસના કામો કરશું।